નમસ્કાર મિત્રો, શું આપની જન્મ કુંડળીમાં ઘણા બધા યોગો મિત્રો સારા છે, છતાં આપણને સંતાનની પ્રાપ્તિ નથી થતી? લગ્ન કરે 5, 7, 10 વર્ષ 15 વર્ષ થઈ ગયા અને શું બધું જ પ્રકારના યોગો સારા છે, નક્ષત્રો સારા છે, પતિ પત્નીના રિપોર્ટ પણ નોર્મલ છે અને સંતાનની પ્રાપ્તિ નથી થતી? મિત્રો, શું કામ નથી થતું? આપણે ઘણા બધા જ્યોતિષકારોને, ઘણા બધા ડોક્ટરોને, ઘણી બધા રિપોર્ટ કરાવ્યા, ઘણા બધા જ્યોતિષોને બતાવી અને ગ્રહ નક્ષત્ર યોગ બધી જ વિધિ અને વિધાન કરાવી, તો આપ સંતાનથી વંચિત છો. મિત્રો, મિસ ડિલિવરી થઈ જાય છે, પ્રેગ્નન્સી આપની પત્નીને નથી રહેતી. મિત્રો, આવો એક સરળ ઉપાય બતાવો. માની લો કે કોઈ પણ પ્રકારના પૂર્વ જન્મના કોઈ પ્રકારના યોગો અને સંજોગો, કોઈ પુણ્યાઈ કદાચ કમ પડતી હોય, કદાચ આપને ત્યાં વાસ્તુનો દોષ હોય, કદાચ કઈ ને કઈ આપણને ગ્રહ અને નક્ષત્ર એના યોગ કંઈક નડે છે. મિત્રો, એનું નિવારણ કેવી રીતે કરવું? એક સરસ ઉપાય આપના માટે લઈને આવી. મિત્રો, સંતાનની પ્રાપ્તિ માટે આપને ગભરાવાની જરૂર નથી. શાસ્ત્રો અને વેદો, કેટલાય બધા ગ્રંથો, રાવણ સંહિતા, ભૃગુ સંહિતા, ગિરધર સંહિતા, ભૃગુ સંહિતા, અનેક ગ્રંથોમાં હું જે વાત કરું છું એનો મિત્રો ઉલ્લેખ છે. શું કરવું જોઈએ? મિત્રો, સારા નક્ષત્રમાં જે યોગ છે, નક્ષત્ર સારું છે, સારો શાસ્ત્રાર્થનો સારો પવિત્ર દિવસ છે, એવા શુભ અને પવિત્ર દિવસે આપને એક કુંડાની અંદર મિત્રો શેરડી નો રોપો વાવવાનો. શેરડી એટલે મિત્રો ફળ બહુ મીઠું. શેરડી કેટલી મીઠી અને ફળ પણ મિત્રો આપણને મીઠું મળે. શેરડી સારા નક્ષત્રમાં વાવવાની. શેરડી ના હોય તો કોઈ શેરડીના ખેતરમાંથી, શેરડીના મૂળમાંથી રોપા ફૂટતા હોય છે. મિત્રો, આપણને ખબર છે, એક શેરડીમાંથી અનેક શેરડીઓ અંદરથી બહાર નીકળી આવે. એ પૈકી એક શેરડીનો જે સોઠો હોય એ સારા દિવસે લઈ આવવાનો. આપણા ઘરની અંદર સારા મોટા કુંડાની અંદર સારી પવિત્ર માટી સાથે પતિ પત્ની બંને એ શેરડી વાવવાની છે. હરરોજ શેરડીને પવિત્ર અને તાંબાના જળમાં, તાંબાનો જે લોટો હોય એમાં જળ ભરી અને શેરડીને એ પાણી સિંચવાનું છે, છોટવાનું. ગુરુવાર, શુક્રવાર, સોમવાર આવા પવિત્ર દિવસે પતિ પત્ની બંને જોડે રહી અને શેરડીના કુંડાની બાજુમાં એક દીપક અને 2 અગરબત્તી કરવા. બસ મિત્રો, પતિ પત્નીએ પગે લાગવા. જેમ 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 શેરડીની વૃદ્ધિ થાય, જેમ 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 શેરડીનો વિકાસ થાય, એમ મિત્રો આપની પત્નીને સારા દિવસો રહે. ભગવાનની અસીમ કૃપા થશે, પૂર્વજોની કૃપા થશે. શેરડી કેટલી મીઠી છે આપને મેં કહ્યું એ પ્રમાણે. ધીરજના ફળ મીઠા. મિત્રો, એકાદ વર્ષની અંદર શેરડી સરસ મજાની વૃદ્ધિ પામી જશે. આપને ત્યાં સરસ રૂપાળા બાળકનો જન્મ થશે. પછી મિત્રો એ શેરડી વડે આપને ત્યાં સારા પંડિતને બોલાવીએ, ભગવાન સત્યનારાયણની પૂજા, પ્રાર્થના અને કથા કરો. મિત્રો, સંતાનની પ્રાપ્તિ માટે આ એક સરસ અને ટૂંકો, સારો અને ખૂબ જ દરેક વ્યક્તિ કરી શકે એવો એક ઇલાજ, એવો એક ઉપાય મેં આપને બતાવ્યો. તો મિત્રો, આ પ્રમાણે કરો તો રાહ
કોની જુઓ છો? સફળતા આપની કદમોમાં. નમસ્કાર.